નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। શિક્ષણથી મોટું હથિયાર નથી સંસ્થાના અધ્યક્ષ ગૌરવ પડવેના માર્ગદર્શન હેઠળ વર્ષ 2020થી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચ દ્વારા પસ્તીદાનથી વિદ્યા જ્ઞાનના મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી। આ વર્ષે પણ આ મહાયજ્ઞનો અભિયાન શરૂ કરવામાં આવ્યો છે। આ અભિયાનનો મુખ્ય હેતુ છે કે પાછલા કોરોના કાળમાં કેટલાય પરિવારોની આર્થિક સ્થિતિ નબળી પડી હતી, તેને લઈને કેટલાક બાળકોના અભ્યાસમાં સીધી અસર થઈ રહી છે। આવું ના થાય અને કોઈ બાળકનું ભવિષ્ય ના બગડે, કોઈની આર્થિક તંગીને લઈને અભ્યાસ ના છોટે તેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે સંસ્થા દ્વારા પસ્તીદાનથી વિદ્યા જ્ઞાન અભિયાન શરૂ કર્યું છે। તો આ અભિયાનમાં આપ પણ જોડાઓ અને આ વિદ્યા જ્ઞાનમાં આપણા ઘરમાં પડેલી પેપર પસ્તી અમને આપો। અમે આ પસ્તીને વેચાણ કરી રાશિ એકત્ર કરી બાળકોને નોટબુક, સ્કૂલ બેગ અને શાળાની ફી ભરીએ છીએ। તો આ કાર્યક્રમ આપણો પણ સાથ મળે તે માટે જો આપના ઘરમાં પડી પસ્તી પડી હોય તો પડેલી અમને આપો। આપણી પસ્તીનો કોઈ ભવિષ્ય માટે ઉપયોગ થાય। ગત વર્ષે આપણા બધાના સહકારથી 1000 ડઝન નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે પણ વધુમાં વધુ વિદ્યાર્થીઓને સહકાર મળી રહે તેવા પ્રયાસો સાથે આજે ઘરે ઘરે જઈને પસ્તી ઉઘરાવીને એકત્ર કરવાનું શરૂ કરવામાં આવી છે। આજે વાડી વિસ્તારમાં રહેતા અંજલિ જાદવ એ તેમના આસપાસની એકત્ર કરેલી પસ્તી સંસ્થાને દાન પેટે આપી હતી। આ સાથે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી સંગીત ચૌહાણ, આદિશ ગાવડે, મનોજ સાવંત અને રવિ ચોરગે જેવા સ્વયંસેવક દ્વારા ઘરે ઘરે જઈ પસ્તી એકત્ર કરવામાં આવી રહી છે। આજે પસ્તી દાન કરવા સર્વદાતાઓના અધ્યક્ષ શ્રી ગૌરવ રમાકાંત પડવેએ આભાર વ્યક્ત કર્યો હતો। શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચ દર વર્ષે એક અભિગમ લીધેલો હતો કે ઘરમાં પડેલી પસ્તી બીજાના જીવનમાં શું ઉપયોગી નીવડે, કે એ પસ્તીથી બીજા બાળકોના જીવનમાં એક દીપ પ્રજ્વલિત થાય। શિક્ષણ માટે આ પસ્તી લઈને અમે લોકો આ પસ્તી આપીને ચોપડાઓનું વિતરણ કરતા હોઈએ છીએ। તો સંસ્કારી નગરીની વડોદરાની જે બહેનો અને માતાઓ છે તે દર વર્ષે આ પસ્તીદાનના કાર્યક્રમમાં આખા વર્ષમાં પસ્તી ભેગી કરતી હોય છે ને આ પસ્તી અમને આપતા વખતે એ લોકોને એટલો હર્ષ હોય છે કે તેઓને પોતાને ખબર હોય છે કે ઘરનું બજેટ એક ઓછા આવકમાં કેવી રીતે ચલાવતા હોય, પણ એમની ભાવના હોય છે કે એમના તરફથી બી કોઈક બીજા બાળકને શિક્ષણમાં મદદરૂપ થાય એ સદહેતુ એમનામાં હોતો હોય છે। તો તેને ધ્યાનમાં અનુરૂપ રાખી આજે જ્યારે અમે પસ્તી દાન માટે અમે લોકોના ત્યાં જઈએ છીએ તો જે ઉત્સાહથી આ બહેનો આપતા હોય છે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તેમના થકી જે લોકો આર્થિકથી નબળા છે, કે જેઓના માતા પિતા નહીં હોતા, ઘરની આવક નથી હોતી, કે બહુ જ નીડી હોય છે, તેવા લોકોને આપણે ચોપડા અને સ્કૂલ બેગ આપતા હોઈએ છીએ। તો તેનો આ કાર્યક્રમનો સાચો શ્રેય કોઈને જતો હશે તો આ જાગૃત મહિલાઓનો કે જે આખા વર્ષમાં પસ્તી ભેગી કરતી હોય, અને આપણા મીડિયાનો કે આપ આ કાર્યક્રમને લોકો સુધી પહોંચાડો છો અને તેના જાગૃતતાના ભાગરૂપે લોકો અમને પસ્તી આપી જાય છે। તો હું આપનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ગૌરવ પવે પસ્તીદાનથી વિદ્યાદાનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે। આજે લગભગ 100 કિલો જેટલી અમે લોકોએ પસ્તી ભેગી કરેલી છે અને એ પસ્તી વેચીને અને એનાથી અમે લોકોને નોટબુક વિતરણ કરવાના છે। લોકોને એટલું જ કહેવા માંગીશ કે તમે અફોર્ડ કરી શકતા હોય તો તમે આવીને પેપર પસ્તી આપીને જાઓ મારી ઘરે। તમને કોન્ટેક્ટ કરવો હોય તો કઈ રીતે? મારો કોન્ટેક્ટ કરવો હોય તો હેમંતભાઈ છે, એમનો નંબર છે જ, અને અમે લોકોએ જે એક પોસ્ટર પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલું છે એમાં નંબર આપેલો છે, એના પર તમે કોન્ટેક્ટ કરીને મારી ઘરે આવીને આપી જઈ શકો છો। પાદરા ગામનો વિદ્યાર્થી પોતાની શિષ્યવૃત્તિ માટે 1 વર્ષથી સરકાર સામે લડી રહ્યો છે। વડોદરાના પાદરા ગામનો વિદ્યાર્થી પ્રતિક પરમાર સામે શિષ્યવૃત્તિના નામે છેતરપિંડી મુખ્યમંત્રીથી લઈને સરકાર અધિકારી સુધી પોલીસ તંત્ર સુધી ફરિયાદ કરી છે, પરંતુ હજુ સુધી તપાસ કરવામાં આવી નથી। એ મુદ્દાને લઈને આજે વિદ્યાર્થી દ્વારા ધરણા પર બેસી જવા પામ્યો હતો। પહેલું તો વડોદરા શહેરના જે તપાસ અધિકારીઓ છે મારા કેસમાં લોકોએ ઢાંકણીમાં પાણી ડૂબી મરવું જોઈએ। એનું બીજું કારણ એવું છે કે આજે ભારતમાં લોકશાહી દેશ હોવા છતાં આજે મેં લગભગ 39થી વધારે વખત ધરણાની ઉપવાસની પરમિશન માંગી છે, પરંતુ પરમિશન તો આપવામાં આવતી જ નથી અને મારી જે વાત છે એમાં કોઈ સંતોષકારક જવાબ પણ નથી આપવામાં આવતો અને જવાબદાર લોકો વિરુદ્ધમાં FIR કે કાર્યવાહી પણ કરવામાં નથી આવતી।
આજે 40 ડિગ્રી 38 ડિગ્રી તાપમાનમાં જ્યારે મારા જેવા લોકોને ધારણા પર બેસવું પડતું હોય છે ત્યારે પોલીસ તંત્ર પણ એમાં કોઈ કાર્યવાહી નથી કરતી અને આજે હું ખરેખર બહુ દુઃખી છું અને આ બાબતે મેં આત્મવિલોપનની બી ચીમકી અને અરજી આપેલી છે. ટૂંક સમયમાં ન્યાય નહીં મળે તો હું કોઈ પણ ઘટના કરીશ એની સંપૂર્ણ જવાબદારી લાગતા વખતે અધિકારી અને વડોદરા શહેર પોલીસ જવાબદાર છે, વહીવટી તંત્ર જવાબદાર છે અને માન્ય મુખ્યમંત્રી સાહેબ પણ મને રૂબરૂ સાંભળ્યા છે અને હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના આદર્શ માનું છું. એટલે સાહેબ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આદર્શ માનું છું. એટલે બે સાહેબના ફોટા લઈને અહીંયા ધારણા પર ઉપવાસ પર બેઠો છું. કારણ કે મોદી સાહેબ તો હંમેશા સારું જીતતા હોય છે પણ નીચેના જે કર્મચારીઓ છે, નીચેના જે લોકો છે એ કામ નથી કરતા એવું મને લાગે છે અને મોદીજીના નામ પર અમે બી ભાજપને વોટ આપીએ છીએ. હું બીજેપીને માનું છું મોદી સાહેબના લીધે, એટલે મેં મોદી સાહેબના આદર્શ માનું છું. તો તમારા માધ્યમથી કદાચ મોદી સાહેબ સુધી મારો મેસેજ પહોંચે તો સાહેબને બી અપીલ કરું છું કે નીચલી કક્ષાના અધિકારીઓ આજે છેતરપિંડી થઈ જાય તો એ લોકોની વિરુદ્ધમાં કાયદેસરના પગલાં ભરવામાં આવે અને મને ન્યાય મળે ઝડપથી એવી તમારા માધ્યમથી અપીલ કરું છું. આજે માન્ય મુખ્યમંત્રી સાહેબ સુધી પણ મેં અરજી કરેલી છે અને એસઓજી ગાંધીનગર તપાસ કરે છે. આજે 120 દિવસ થઈ ગયા છતાં બી એમાં કોઈ આરોપી પકડાયા નથી. સ્પષ્ટપણે આરોપીઓના નામ છે, મોબાઈલ નંબર છે, છતાં પણ પોલીસ પણ ભ્રષ્ટાચાર કરતી છે એવું મને લાગી રહ્યું છે. કારણ કે આજે માણસના આજે આટલા બબ્બે જો પોલીસ હમણાં કોઈને તૈયારીમાં પકડવું હોય તો 2 દિવસ 24 કલાકમાં પકડી શકે છે. તો આજે 120 દિવસ થઈ ગયા, ચાર્જશીટ હજુ રજૂ નથી કરી અને આંદોલનો કરે છતાં બી કોઈ ન્યાય નહીં. ખાલી મુખ્યમંત્રી સાહેબ સૂચના આપીનો મતલબ એવું કે કોઈ પોલીસ અધિકારી તપાસ જ નહીં કરવાની. મુખ્યમંત્રી સાહેબ તો સારા જ છે, એમાં સરકારની કોઈ ભૂલ નથી, પણ જે નીચેના અધિકારીઓ છે ને એ લોકો જવાબદાર છે, એ લોકો ભ્રષ્ટાચાર કરે છે મારા ખ્યાલથી. પ્રતિક પરમાર. પહેલગામમાં મૃત્યુ પામેલા લોકોને મંગલ બજાર વેપારી એસોસિએશન દ્વારા સંપૂર્ણ બજાર બંધ પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ ભારતીય પર્યટકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં 27 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા હતા. આ આતંકવાદી હુમલાના વિરોધમાં આજે વડોદરાના 4 દરવાજા અને મંગલ બજાર સહિતના બજારો બંધ રાખવામાં આવ્યા હતા. વડોદરાના સમગ્ર મંગળ બજાર, પૂર્વ વિભાગ, પશ્ચિમ વિભાગ, વાસણ બજાર, મુસી ખાચા, કલા મંદિર ખાચા, પદ્માવતી શોપિંગ સેન્ટર, 4 દરવાજા, લારી પથારા એસોસિએશન અને જૂના વડોદરાના આસપાસના તમામ દુકાનો દ્વારા સ્વેચ્છાએ બજારો બંધ રાખવામાં આવશે અને હુમલામાં માર્યા ગયેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. વેપારી અગ્રણી જય ઠાકોરે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ હુમલાના વિરોધમાં વેપારીઓના ઝડપે સલાહ બંધ પાડવામાં આવ્યા છે. આ બંધ પાડીને અમે કાશ્મીરના મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપી છે અને વડાપ્રધાન મોદી પાકિસ્તાન સામે જંગનું એલાન કરે તો અમે એમને સપોર્ટ કરીશું અને તેમની સામે ખભેથી ખભો મિલાવીને ઊભા રહીશું. જેથી અમારી તમામ વેપારીઓને અપીલ કરાઈ હતી કે આજે આપણે સ્વેચ્છાએ બંધ પાડવામાં છે. વેપારી સુનિલ અગ્રવાલે જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં આવતીકાલ તમામ વેપારીઓ બંધ પાડવામાં આવશે, તેમાં અમારું સંપૂર્ણ સમર્પણ આપવામાં આવ્યું. આજરોજ મંગળ બજાર વેપારી મહાજન મંડળ પૂર્વ વિભાગ, પશ્ચિમ વિભાગ, મુનશી ખાંચા એસોસિએશન, કલા મંદિરનો ખાંચો, વાસણ બજાર, પદ્માવતી શોપિંગ સેન્ટર અને સમગ્ર લારી પથારા એસોસિએશન છે, સર્વે વેપારીએ એક સાથે મળીને આ બંધ કર્યું છે. આ બંધનું મુખ્ય કારણ એ છે કે પહેલગામ ખાતે પાકિસ્તાન દ્વારા જે આતંકવાદી હુમલો કરવાની અંદર આવ્યો, એ આતંકવાદી હુમલાની અંદર આતંકવાદીઓએ આપણા ભારત દેશના નાગરિકો સનાતનીઓને એમનો ધર્મ પૂછીને એમને ગોળી મારી છે. એને આ તમામ વેપારીઓ સખત શબ્દોમાં વખોડે છે. એને લઈને આ બંધનું એલાન હતું અને સાથે સાથે કે જે આપણા જે ભારત દેશના નાગરિકો જે શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ તમામ વેપારીઓ આજરોજ બંધ પાડેલ છે. એની સાથે જ અમારા તમામ એસોસિએશન, તમામ વેપારી ભાઈઓની માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અપીલ છે કે પાકિસ્તાન સાથે ઘણી બધી વાર યુદ્ધ થઈ ચૂક્યું છે, હર હંમેશ ભારતનો વિજય થયો છે ને અમને અમારી આર્મી, નેવી, એરફોર્સ પર દરેક ભારતીયને ગર્વ છે. પણ સાથે સાથે આ વખતે આ આતંકવાદને વખોડીને એક સખત શબ્દમાં જવાબ આપવા માટે ફરીથી પાકિસ્તાનની સામે ભારતે યુદ્ધ ઘોષિત કરવું જોઈએ અને આ વખતે જ્યારે યુદ્ધ ઘોષિત થાય ત્યારે આપણી આર્મી, નેવી, એરફોર્સ ત્રણ પાંખોને ખુલ્લી છૂટ આપવાની અંદર આવે અને દુનિયાના નકશાની ઉપરથી આ પાકિસ્તાનની નામો નિશાન મિટાઈ દેવાની અંદર આવે એવી અમારા સર્વેની લાગણી છે, અમારી સર્વેની સરકારને અપીલ છે, જેથી કરીને આવું આતંકવાદી કૃત્ય બીજી વાર એ લોકો કરી ન શકે. કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધીએ સંગઠન સૂચન અભિયાન અંતર્ગત હેઠળ ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ વિધાનસભા ક્ષેત્ર ડભોઈ પટેલવાડી ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કોંગ્રેસના આગેવાનો દ્વારા કાર્યક્રમને માર્ગદર્શન આપી સંગઠનને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને સંગઠન મજબૂત બનાવવા જણાવ્યું હતું.
કોંગ્રેસ પાર્ટી દ્વારા પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાંથી શરૂઆત કરવામાં આવી હતી, જેમાં આજે ડભોઈ પટેલવાડી ખાતે રાજસ્થાન ઇન્દ્રની રાજનગરના સાંસદ અને વડોદરા જિલ્લાના એઆઈસીસી સંગઠનના પ્રભારી કુલદીપ ઇંડોરાજીએ પોતાના વ્યક્તિત્વમાં જણાવ્યું હતું કે આપણા દેશના સામાન્ય લોકો પહેલેથી જ મોંઘવારી, બેરોજગારી, ભૂખમરાનો સામનો કરી રહ્યા છે, ત્યારે તેઓને રાહત આપવાને બદલે ઉલટામાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારી, લોકો પરિવાર સામૂહિક આત્મહત્યા કરી રહ્યા છે, ત્યારે સરકારે લોકોને રાહત આપવાની જરૂર છે. વળી આંતરરાષ્ટ્રીય સ્તરે ફૂડ ઓઇલ ભાવમાં કોઈ જ વધારો થતો નથી. આમ છતાં સરકાર દ્વારા આટલો બધો ભાવ વધારો કરવામાં આવ્યો છે, તે બતાવે છે કે સરકાર દેશના ગરીબ મધ્યમ વર્ગ લોકોની ચિંતા કરવાને બદલે કંપનીના નફાની વધુ ચિંતા કરે છે. અમે સરકાર સામે વધતા જતા ભાવ અને મોંઘવારી સામે મજબૂત લોક આંદોલન માટે સંગઠિત થવા સામાન્ય લોકોને અપીલ કરી છે. જ્યારે અમદાવાદ જમાલપુર ધારાસભ્ય ઇમરાન ખીરાવાડાએ જણાવ્યું કે જો આપણે સ્વમાનભેર જીવવું હોય તો સંગઠિત લોક આંદોલન સિવાય બીજો કોઈ રસ્તો નથી અને સરકારની રીતે નીતિ સામે લડત આપવી પડશે અને ગુજરાતના સંગઠન મજબૂત બનાવવા જે રીતે મૃત અવસ્થામાં કોંગ્રેસ છે તેને ઊભું કરવું પડશે. તેમજ ડભોઈના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલે તેમજ સહપ્રભારી જિલ્લાના ડૉક્ટર પલકબેન વર્મા, જયેશભાઈ પટેલ જિલ્લા પ્રમુખ અને પાદરાના માજી ધારાસભ્ય જશવંતસિંહે પણ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોને સંગઠન બાબતે મજબૂત બનાવવા प्रासंगिक प्रवचन में मार्गदर्शन आप्યું હતું. आज ऑल इंडिया कांग्रेस कमेटी की ओर से हमें जो जिम्मेवारी देकर भेजा है, मेरे साथ जो हमारे पीसीसी से ऑब्जर्वर हैं डॉक्टर पलक वर्मा जी, हमारे इमरान खेड़ेवाला जी, जगदीश भाई पटेल जी और हमारे ग्रामीण जिला के जिला अध्यक्ष भाई जसपाल सिंह जी परिहार साहब, हम तमाम लोग यहाँ आज जो तालुका की बैठक है, शहर और तालुका दोनों की बैठक लेकर हमने यहाँ चर्चाएं की हैं, अपनी बात रखी है. राहुल गांधी जी ने जो हमें जिम्मेवारी देकर भेजा है कि सभी कार्यकर्ताओं से हम वार्ता करें, चर्चा करें कि किस प्रकार से यहाँ संगठन मजबूत हो सकता है, किस प्रकार से यहाँ के जो तालुका अध्यक्ष हैं, नगर अध्यक्ष हैं, जिले का अध्यक्ष है, उसका चयन इनके माध्यम से हम करना चाहते हैं. इसीलिए हम ज़मीनी स्तर पर आकर व्यक्तिगत रूप से सभी लोगों से, सभी पदाधिकारी, यहाँ के जो वरिष्ठ नेता हैं, यहाँ के निर्वाचित जो सदस्य हैं, उन सब से वार्ता करके हम अपनी रिपोर्ट एआईसीसी में सबमिट करेंगे ताकि सही निर्णय हो सके. इसीलिए आज ये बैठक रखी गई जिसमें हम लोग शामिल हुए. संगठन सृजन अभियान हेठળ ડભોઈ તાલુકાના વરિષ્ઠ કાર્યકર્તાઓ, હોદ્દેદારો ને મળવા માટેનો એક કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવ્યો હતો. ખૂબ વિશાળ સંખ્યામાં ડભોઈ તાલુકાના તમામ મહત્ત્વના આગેવાનો અને કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા દિવસોમાં સંગઠનને કઈ દિશા આપવાની એ માટેના અભિપ્રાય લેવા માટેની કામગીરી જે પ્રદેશમાંથી અને રાષ્ટ્રમાંથી જે નિરીક્ષકો આવ્યા છે એમની ઉપસ્થિતિમાં આજે થનાર છે. અને હવે કાર્યકર્તાઓની અપેક્ષાઓ શું છે અને કાર્યકર્તાઓની ઈચ્છા શું છે એને ધ્યાનમાં લઈ અને કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસોમાં સંગઠનના નિર્ણયો કરવાની છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ચૈત્ર વદ અમાસની તિથિ અને રવિવારની રજા હોય દક્ષિણ પ્રયાગ ચાનોદ તીર્થમાં વિધિ વિધાન તેમજ નર્મદા નદીમાં સ્નાન કરવા માટે શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉમટ્યો હતો. ચૈત્ર માસ પિતૃ માસ કહેવાય છે. આજે ચૈત્ર અમાસની તિથિ હોય નર્મદા સ્નાન તેમજ પિતૃ કાર્યોને વિશેષ મહિમા હોય ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ ચાનોદ તીર્થમાં ઉમટ્યા હતા. ચાનોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ, ચક્રતીર્થ ઘાટ, કપિલેશ્વર ઘાટ, માર્કંડેય ઘાટ સહિત ત્રિવેણી સંગમના કાંઠે શ્રદ્ધાળુઓએ નર્મદા નદીમાં પાવન ડૂબકી લગાવી હતી. વળી આજરોજ ઉત્તર વાહિની પરિક્રમાનો અંતિમ દિવસ હોવાથી નર્મદા પરિક્રમા કરતી ફરત ફરતા ભાવિકો પણ ચાનોદ નર્મદા સ્નાન અર્થે આવી પહોંચ્યા હતા. અમાસની તિથિએ પિતૃઓ પાછળ કરેલું કાર્ય તેમને પહોંચતું હોય. પિતૃદોષ, નાગબળી, નારાયણબળી, પિતૃતર્પણ જેવા કાર્યોમાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને પોતાના સદગત પિતૃઓ મોક્ષની કામના કરી હતી. ઉલ્લેખનીય છે કે પાછલા મહિનાઓમાં અમાસની સરખામણીમાં ચૈત્ર અમાસના દિને તીર્થક્ષેત્ર ચાનોદ માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઘસારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ વાહનોની અવરજવર શરૂ થતાં ટ્રાફિક સમસ્યા સહિત પાર્કિંગના તમામ સ્થળો વાહનોથી ફૂલ થઈ ગયા હતા. આમ ચૈત્ર વદ અમાસની તિથિએ વિધિ વિધાન સહિત નર્મદા સ્નાન માટે દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાનોદમાં શ્રદ્ધાળુઓનું કડિયારું ઉમટ્યું હતું. વડોદરા હિન્દુ બ્લડ બેંક દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વૈષ્ણવ વણિક પરિવાર SSVP સહયોગથી IMA હાઉસ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 વોર્ડ નંબરના કોર્પોરેટર હાજર રહ્યા હતા. પાદરા હાઈવેની બાજુમાં સરકારી જગ્યા પર દબાણ દૂર કરવા નોટિસ. પાદરામાં રોડ અને હાઈવેની બાજુમાં સરકારી જગ્યા ઉપર દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી. દુકાનદારો જાતે જ દબાણ દૂર કરી નાખ્યા. પોલીસ તંત્રના કાફલા સાથે દબાણ કરવાની દુકાનદારોને નોટિસ આપવામાં આવી હતી, જે આવતીકાલે દબાણ શાખા દ્વારા દબાણ તોડી પાડવામાં આવશે. જે અનુસંધાનમાં દબાણ જાતે તોડવાનું ચાલુ કર્યું હતું. રામનગર સમસ્ત મુસ્લિમ સમાજે પહેલગામ આતંકી હુમલાના મૃતકોને સ્કેન્ડલમાં રચી શ્રદ્ધાંજલિ આપી. રામનગર શહેરના સમસ્ત મુસ્લિમ સમાજે ગત તારીખ 22 એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પર્યટકો પર થયેલ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ 28 મૃતકોને સ્કેન્ડલમાં રચી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. રામનગર શહેરના કચેરી ચોક જુમ્મા મસ્જિદથી પ્રસ્થાન થયેલ સ્કેન્ડલ માર્ચ હિન્દુસ્તાન જિંદાબાદના નારા સાથે શહેરના સરદાર ચોક થઈને મોટા પીરની દરગાહ પાસે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સ્કેન્ડલ માર્ચમાં સમસ્ત મુસ્લિમ સમાજના દાઉદી ઓહરા સમાજ, ઇસ્લામિક ખોજા જમાત, ફકીર જમાત, સિપાઈ જમાત સહિત સમસ્ત મુસ્લિમ સમાજના વડીલો, યુવાનોએ પહેલગામના મૃતકોને મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. પૂરા અદબ સાથે તિરંગા સાથે પ્રસ્થાન થયેલ સ્કેન્ડલ માર્ચમાં પોસ્ટર, બેનર સાથે આતંકીઓ વિરુદ્ધ સૂત્રો સાથે વિશાળ સ્કેન્ડલ માર્ચ યોજી દિગ્વંત મૃતમાનોના પરિવાર પ્રત્યે સધિયારો વ્યક્ત કર્યો હતો. કેન્ડલ કાર્યક્રમ કાશ્મીરના અંદર જે માણસોની હત્યા થઈ છે એના માટે સ્પેશિયલ દામનગરના મુસ્લિમ સમાજે આ કેન્ડલ કાર્યક્રમ રાખેલો છે અને જે આ કાર્યક્રમની અંદર મુસ્લિમ સમાજ અને અન્ય સમાજના માણસો ઉપસ્થિત રહ્યા છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. ભુરખિયા ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સિનિયર નેતાઓની અધ્યક્ષતામાં સંગઠન સૂચન અભિયાન બેઠક યોજાઈ. દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ગ્રામવાડી ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સિનિયર નેતાઓની અધ્યક્ષતામાં સંગઠન સૂચન અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ. લાઠી બાબર દામનગર વિધાનસભા વિસ્તારની બેઠકમાં અસંખ્ય સ્થાનિક સંગઠનના હોદ્દેદારોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં મહિલા કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા વાઘેલા, પૂર્વ સાંસદ વીરજીભાઈ ડુમ્મર,
જગદીશ જાગર, ઇન્દ્ર વિજય ગોહિલ, પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ કલ્પનાબેન મકવાણા, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ સુરેન્દ્રનગર સત્યમભાઈ મકાણી, જીતુભાઈ વાળા, ટિંકુભાઈ વરુ, હસુભાઈ સૂચક, રફીકભાઈ મોગલ, નરેશભાઈ અધ્યારુ, શાંતિલાલ રણવા સહિતના સિનિયર નેતાઓની ઉપસ્થિતિમાં સંગઠન સૂજન અભિયાનમાં યુથ કોંગ્રેસ સહિત સમગ્ર લાઠી, બાબર, દામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી અસંખ્ય કાર્યકરોની વિશાળ ઉપસ્થિતિમાં સંગઠન સૂજન અભિયાન અંગે સર્વને અવગત કરાવતા અગ્રણીઓએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. અમરેલી શહેર, અમરેલી તાલુકો, કુકાઓ વડિયા વિસ્તારના આગેવાનો સાથે ચર્ચા કરી. ગઈકાલે સાવરકુંડલા વિધાનસભાના બંને તાલુકા સાવરકુંડલા લીનિયાના આગેવાનો સાથે ચર્ચા કરી. સાંજે રાજુલા જાફરાબાદના આગેવાનો સાથે મળ્યા. આજે સવારે ધારી બલેસના ખાંભાના આગેવાનો સાથે, કાર્યકર્તાઓ સાથે એમના ફીડબેક લીધા અને અત્યારે લાઠી સમગ્ર ગુજરાત રાજ્યમાં અમુક જિલ્લાઓ એવા છે કે જેને રાજકીય રીતે ખૂબ જ મહત્વના માનવામાં આવતા હોય છે. આવો જિલ્લો સત્યજીતભાઈ ઉપસ્થિત તાલુકા નગરપાલિકાના સદસ્યશ્રીઓ, દરેક ફ્રન્ટલના વડાઓ સાથે અમારું બધાનું સન્માન કર્યું. એમાંથી થોડાના નામ મને યાદ છે. એવા જ પીસીસી બાથી પ્રભારી તરીકે નિમાયેલભાઈ શ્રી ઇન્દ્ર વિજયસિંહભાઈ. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ટુકડાઓ ગામ પાસે 32 વર્ષીય યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો. સાવલીના ટુકડાઓ સાવલી રોડ પર બાઇક સાથે મૃતદેહ મળી આવ્યો. મરનાર યુવક રાહુલ રાજેન્દ્ર કુમાર સોની, સુભાનપુરા, વડોદરા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ હત્યાની થિયરી પર તપાસ ચાલુ. મૃતકના શરીર પર ઈજાના નિશાનો જોવા મળ્યા. હાલ હત્યા કોનું કારણ અને કોણે કરી તેની તપાસ ચાલુ છે. સંવેદનશીલ ગણાતા ભરૂચ જિલ્લામાં રાજ્યના ગૃહ પ્રધાનમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ વિવિધ પ્રશ્નો ચર્ચા વિચારણા કરી હતી. ત્યારબાદ જિલ્લા જેલ ખાતે નવા બનેલ આવાસનું લોકાર્પણ પણ કર્યું હતું. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ દેશ અને રાજ્યમાં સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના ગૃહ પ્રધાનમંત્રી હર્ષ સંઘવી ભરૂચની મુલાકાતે આવી પહોંચ્યા હતા. હર્ષ સંઘવી ઓચિંતી મુલાકાતને લઈ અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. ગૃહ પ્રધાનમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચમાં વહીવટીતંત્ર, પોલીસ અધિકારીઓ અને ચૂંટાયેલ પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, ઝઘડિયા ધારાસભ્ય રીતેશ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રભાસ મોદી, કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા અતિ સંવેદનશીલ માનવામાં આવે છે ત્યારે તાજેતરમાં પરિસ્થિતિમાં સ્થિતિનો તાગ મેળવવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ સાથે જ ભરૂચ જિલ્લા જેલ ખાતે જેલના સિપાઈ અને સ્ટાફ માટે 18 કરોડના ખર્ચે નવનિર્માણ પામેલ 61 આવાસોનું પણ તેમનો દ્વારા હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગના વિવિધ અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સૌ લોકો સાથે બેસીને ભરૂચ જિલ્લાના વિવિધ વિષયો પર ડિટેલ્ડ ચર્ચાઓ અને ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓની પોતપોતાના વિસ્તારમાં જે સજેશનો છે, જે ફરિયાદો છે અને ખાસ ભવિષ્યની અંદર કયા વિષયો પર ગંભીરતાપૂર્વક કામગીરી કરી શકાય તે બાબતની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ભરૂચ જિલ્લા જેલ વિભાગના આજે રહેણાંક મકાનોના લોકાર્પણનો બી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ રહેણાંક મકાનો થકી
જેલ વિભાગના અમારા સિપાહીઓને, એમના પરિવારજનો જોડે એમની બધી જ મનોકામનાઓ અહીંયા પૂરી કરી શકે, પોતપોતાના પરિવારના બધા જ સપનાઓ અહીંયા સાકાર થાય એવી હું શુભકામનાઓ આપું છું. આભાર. NK આર્ટ ગ્રુપ સ્વામી વિવેકાનંદ ગેલેરી દ્વારા બદામડી બાગ ખાતે 2 દિવસીય એક્ઝિબિશન યોજાયું. વડોદરા શહેર બદામડી બાગ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી ખાતે NKR ગ્રુપ દ્વારા તારીખ 26 અને 27 એપ્રિલ 2025 એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 30થી વધુ કલાકારોએ ભાગ લીધો અને 70થી વધુ પેઇન્ટિંગ્સ એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યા. NK ગ્રુપ દ્વારા વર્ષમાં 3 જેટલા એક્ઝિબિશન કરવામાં આવે છે. આ વખતે વિવિધ વિષયોને આવરી લઈ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે. સાથે કલાકારોએ ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ પ્રાઇઝ આપવામાં આવનાર છે. વડોદરાની કલાપ્રેમી જનતાને આ એક્ઝિબિશનનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આપણે દર વખતે વર્ષમાં 3 થી 4 વખત NK આર્ટ ગ્રુપ તરફથી એક્ઝિબિશન્સ કરું છું. મારું નામ નારાયણ કુમાર છે. હું વડોદરાથી જ આર્ટિસ્ટ છું અને આ એક્ઝિબિશન સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી, જે હમણાં જ ન્યૂલી કન્સ્ટ્રક્ટેડ ગેલેરી છે બરોડામાં, બદામડી બાગમાં, અને લગભગ 30થી વધારે આર્ટિસ્ટે આમાં પાર્ટિસિપેટ કર્યું છે. કયા કયા પેઇન્ટિંગો બનાવવામાં આવ્યા છે, કેટલા પેઇન્ટિંગો? લગભગ 70+ પેઇન્ટિંગ્સ છે આમાં, અને દરેક પ્રકારની છે. રિયાલિઝમ છે, સ્કેચ છે, ચારકોલ વર્ક છે, એક્રિલિક છે, કેનવાસ પર એક પેપર સ્કલ્પચર છે. આ થોડું નવું છે મારા માટે આ વખતે. ખાસ કરીને કેવી રીતે સ્પર્ધા રાખવામાં આવી છે? આપણે છે ને થોડું ઉત્સાહ રહે એના માટે દર વખતે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ પ્રાઇઝ આપણે આપતા હોઈએ છીએ. બાકી એક્ઝિબિશન આ વખતે પહેલી વખત આપણે પ્રાઇઝ લખ્યું જ નથી. કદાચ જેને ગમતું હશે એ કદાચ ઓર્ડર આપશે, પણ આ વખતે પહેલી વખત અમે એક્સપેરિમેન્ટ કર્યું છે. અમે પ્રાઇઝ ટેગ લગાવ્યું જ નથી. એક્ઝિબિશનનો ટાઈમ શું છે? આપણે 2 દિવસ છે, 26, 27, અને મોર્નિંગ 11થી સાંજે 8 વાગ્યા સુધી. શું નામ? નારાયણ કુમાર નામ છે.
મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.